સફળતાના સ્વનિર્સ્ત્રો રિદ્ધિ સિદ્ધિના દાતા શ્રી ગણપતિ દાદા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિરાય લંબોદરાય સકલાય જગદ્રિતાપમ નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અર્થાત વિઘ્નેશ્વર, વિઘ્નના નાશ કરનારા, વરદાન આપનારા, દેવતાઓના પ્રિય, વિવિધ કલાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનારા, ગજ હાથી સમાન મુખવાળા, વેદ અને યજ્ઞથી વિભૂષિત શિવ પાર્વતીજીના પુત્રને અમારા નમસ્કાર છે. હે ગણનાથ, તમને અમારા નમસ્કાર છે. પ્રકરણ 2. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશજીની જમણી તરફ સૂંઢવાળી પ્રતિમા સિદ્ધિ વિનાયક કહેવાય. શ્રી ગણેશજીની ડાબી તરફ સૂંઢવાળી પ્રતિમા સિદ્ધિ વિઘ્ન વિનાયક કહેવાય. સિદ્ધિ વિનાયક ગણપતિને ઘરની અંદર સ્થાપિત કરવાની પરંપરા છે, જ્યારે સિદ્ધિ વિનાયક ઘરની બહાર દરવાજે સ્થાપિત કરાય છે. જમણી સૂંઢવાળી પ્રતિમા પિંગલાસ્વર સૂર્ય મનાય છે અને ડાબી સૂંઢવાળી પ્રતિમા ઈડા નાડી ચંદ્રનું પ્રતીક મનાય છે. સીધી સૂંઢવાળી પ્રતિમા સુષુમ્નના સ્વરની મનાય છે. તેમની પૂજા સર્વ સમાજ સંતગણ આ પ્રતિમાની પૂજા વધુ કરે છે. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. પ્રકરણ 3. શ્રી ગજાનન દાદા, શ્રી ગણપતિજી. શ્રી ગણપતિજીએ માતા પિતાની સેવા કરી 68 તીર્થનું ફળ મળ્યું. માતા પિતાએ કાગળની પસ્તી નથી, એ તો દસ્તાવેજ છે, ઉત્તમ વારસો છે. અસ્તુ વિનુસુતરિયાના જાજા હેતથી જય શ્રી સચ્ચિદાનંદ.